આજે ઇસ્લામ ધર્મમાં ઈદ એ મિલાદ ઉન નબીનો તહેવાર મહત્વનો છે। આજના દિવસે ઇસ્લામના સ્થાપક પૈગંબર મોહમ્મદનો જન્મ થયો હતો। એવું માનવામાં આવે છે કે પૈગંબર મોહમ્મદનો જન્મ મક્કામાં થયો હતો। કહેવાય છે કે અલ્લાહે હઝરત મોહમ્મદને અવતારના રૂપમાં મોકલ્યા હતા। પૈગંબર મોહમ્મદના પિતા અબ્દુલ્લા બિન અબ્દુલ મુતાલિબ હતા, જ્યારે તેમની માતા આમિના હતી। ઈદ એ મિલાદ ઉન નબી પૈગંબર મોહમ્મદના જન્મની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે। ઈદ એ મિલાદ ઉન નબી મનાવવામાં આવશે। આ દિવસના મહત્વ વિશે વાત કરવામાં આવે તો સમાજમાં પ્રચલિત અંધકાર અને લૂંટના કારણે લોકો પરેશાન હતા। આવી સ્થિતિમાં અલ્લાહે મોહમ્મદ સાહેબને બુરાઈને ખતમ કરવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા। જ્યારે મોહમ્મદ સાહેબ નાના હતા ત્યારે જ મોહમ્મદ સાહેબના પિતાનું અવસાન થયું હતું। આવી સ્થિતિમાં તેમના કાકા અબુ તાલિબે તેમને ઉછેર્યા હતા। હઝરત મોહમ્મદ બાળપણથી જ દિવસ રાત અલ્લાહની બંદગીમાં મગ્ન રહેતા હતા। તે મક્કાની ટેકરીની પણ ઇબાદત કરતા હતા। જ્યારે મોહમ્મદ 40 વર્ષના થયા ત્યારે તેમને અલ્લાહ તરફથી એક સંદેશ મળ્યો હતો કે જેમના પછી તેમણે લોકો સુધી અલ્લાહનો સંદેશ પહોંચાડવાનું શરૂ કર્યું હતું। હઝરત મોહમ્મદે અલ્લાહને વચન આપ્યું હતું કે તેઓ ઇસ્લામ ધર્મનું નેતૃત્વ કરશે। એવું માનવામાં આવે છે કે મોહમ્મદ સાહેબને લોકોને ઇસ્લામ સમાજમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। એટલું જ નહીં, તેમણે દુશ્મનો તરફથી જુલમ અને અત્યાચાર પણ સહન કર્યા હતા। તેમ છતાં તેઓ પોતાના ધ્યેયથી હટ્યા નહીં અને લોકોને ઇસ્લામનું મહત્વ સમજાવતા રહ્યા। દર વર્ષે ઈદ નિમિત્તે ઘરો અને મસ્જિદોને શણગારવામાં આવે છે। તે મહાન ઉજવણીનો દિવસ માનવામાં આવે છે। ઇસ્લામ ધર્મના લોકો આ ખાસ અવસર પર દરગાહ જાય છે અને હઝરત મોહમ્મદના સંદેશાઓ વાંચે છે। આ દિવસે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આજે રાપર શહેર અને તાલુકાના સલારી, આડેસર, ફતેગઢ, ગાગોદર, વિજાપુર, નંદાસર સહિતના ગામોએ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। રાપર શહેરમાં આથમણા નાકા પાસે આવેલી જુમા મસ્જિદ ખાતેથી જુલુસ નીકળેલ, જે મુખ્ય બજાર માંડવી ચોક, સોની બજાર, માલી ચોક, બસ સ્ટેશન, દેના બેંક ચોક, સલારી નાકા અને અલજી બાપુ વાસ સહિતના વિસ્તારમાંથી પસાર થઈ હતી। આજે ઈદ એ મિલાદ પ્રસંગે મુસ્લિમ સમાજના સૈયદ અનવરશા બાપુ, હાજીભાઈ ખાસકલી, ઇસ્લામ પણકાર, રસુલ ચૌહાણ, જાનખાન બલુચ તેમજ લાલ મહમદ રાવમાં, કુતુમ શાહ શેખ વગેરે જોડાયા હતા। આજે વિશાળ સંખ્યામાં જુલુસમાં મુસ્લિમ સમાજ જોડાયો હતો। ઈદ એ મિલાદ નિમિત્તે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ ડીડી ઝાલા, રાપર પોલીસ દ્વારા રાપર ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફલેજા સહિતના પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।